નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. સિદ્ધેભ્ય સજાત્મ સ્વરૂપ. કઈને 1 મિનિટ જપ ઝીલાવું છું ત્યાં સુધી ઝીલજો બધા. ઓમ રીમ શ્રીમ અનંતાનંદ પરમ સિદ્ધેભ્યો નમો નમઃ. 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 ઓમ રીમ શ્રીમ ચિંતામણી પારસના થાય 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 નમો નમઃ. નમો નમઃ. 4 શરણા ઝીલાવું છું બધા ખૂબ અંતરના હૃદયના ભાવથી ઝીલીશું. ચત્તારી શરણમ પવજ્જામિ અરહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલીપણતં ધમ્મં શરણં પવજ્જામિ કેવલીપણતં ધમ્મં શરણં પવજ્જામિ. શાસન નાયક વીર પ્રભુનું શરણું અંગીકાર કરું છું. પ્રભુ પાર્શ્વનાથનું શરણું અંગીકાર કરું છું. વાલા કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ 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 છું. અરિહંત ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે.
જીન પ્રતિમા જેવું જ મારું સ્વરૂપ છે. જીન પ્રતિમા જેવું જ મારું સ્વરૂપ છે. પરમ શાંત, પરમ શુદ્ધ, પરમ સ્થિર, પરમ નિર્વિકલ્પ, પરમ વીતરાગ, પરમ જ્ઞાતા દ્રષ્ટા, પરમ જ્ઞાતા દ્રષ્ટા, પરમ જ્ઞાતા દ્રષ્ટા. જીન પ્રતિમા જેવું જ મારું સ્વરૂપ છે. ચૈતન્ય જીન પ્રતિમા થા. પ્રભાળદેવ શું કહેતા? ચૈતન્ય જીન પ્રતિમા થા. જીન પ્રતિમા સદ્રશ થઈ જાય. તારું સ્વરૂપ એવું જ છે ને, દ્રષ્ટિમાં લે, પ્રતીતિમાં લે, લક્ષમાં લે, ભાવનામાં લે, અને ઉપયોગને એવો નિષ્કંપને સ્થિર કરી દે કે જેથી જીન પ્રતિમા જેવો તું થઈ જા. સાક્ષાત જીન, સાક્ષાત જીન. એવી શ્રદ્ધા પ્રતીતિ કરવી, એવી શ્રદ્ધા પ્રતીતિ રોમ રોમથી કરવી. તુહીની રટના. સોહમ સોહમ સોહમ. જેવું જીનનું સ્વરૂપ એવું નિશ્ચયથી મારું સ્વરૂપ. જેવું અરિહંતનું સ્વરૂપ એવું નિશ્ચયથી મારું સ્વરૂપ. જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર. આટલું ઓળખાઈ જાય તો બેડો પાર. પણ એ જ્ઞાનીના બોધ વિના જીવને જીનનું સ્વરૂપ ઓળખાતું નથી. સદગુરુના ઉપદેશ વણ, સમજાયન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો, સમજે જીન સ્વરૂપ. અને અવલંબન જરૂરી છે સાધકને. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા. પૂર્ણપદ છે ને, એટલે જીન દશાનું અવલંબન કેમ કીધું? પૂર્ણપદ છે. લક્ષ્ય સાધકનો પૂર્ણ હોય કે અપૂર્ણ હોય? સંકિતનો લક્ષ કે કેવળ જ્ઞાનનો લક્ષ? શાનો લક્ષ કર્યો છે? કેવળ જ્ઞાન. માત્ર મોક્ષ અભિલાષ કેવળ જ્ઞાનનો લક્ષ, પૂર્ણતાનો લક્ષ. જીન દશા એ પૂર્ણતા છે. જીન દશા એ પૂર્ણતા છે. સદગુરુની આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ. જીન પ્રતિમાને જીન સારખી કીધી છે. સાક્ષાત ભગવાન બિરાજમાન છે એવો ભાવ કરો. ભગવાનની પ્રતિમા ન જોવી, પણ શું જોવું? સાક્ષાત ચૈતન્યની પ્રતિમા, ચૈતન્યનું બિંબ, કેવળ જ્ઞાનનું મૂર્તિ, કેવળ જ્ઞાનની મૂર્તિ. પરમાત્મા એટલે કેવળ જ્ઞાનની મૂર્તિ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ. એટલે કીધું સાધકને આ બે નિમિત્તની જરૂર છે. સદગુરુ આજ્ઞા, જીન દશા. જીન દશા એ પૂર્ણતા છે, કેવળ જ્ઞાન છે, પૂર્ણતા. ત્યાં પહોંચવાનું છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સદગુરુના આજ્ઞાના બોધના અવલંબનથી લક્ષ્ય કરી જ્યાં સુધી જીન ન થાય ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું છે. ત્યાં સુધી શુદ્ધિ કર્યા જ કરવાનું છે. પછી મોહનીયનો પૂર્ણ ક્ષય થઈ ગયો પછી કોઈ સાધના નથી. પછી તો નિર્વાણ છે. અરિહંત પદ પછી તો નિર્વાણ છે, ને તો સહજ છે. પછી કોઈ સાધના નથી, સાધ્ય વસ્તુ છે. પછી તો સાધ્ય વસ્તુ છે. શુક્લ જ્ઞાનને છેડે પૂર્ણપદની પ્રાપ્તિ થઈ ગઈ પછી તો કેવળ જ્ઞાન થઈ ગયું, અરિહંત પદ. પછી સિદ્ધ પદ સહજ છે. સિદ્ધ પદ સહજ છે. એટલે મહાપુરુષોએ જેમ માર્ગ કીધો એમ સમજીને ચાલો. જેમ માર્ગ કીધો એમ સમજીને ચાલો. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી માત્ર મોક્ષ અભિલાષ. કેવળ જ્ઞાન એવો મારો સ્વભાવ, અને કેવળ જ્ઞાન ન પ્રગટે પર્યાયમાં ત્યાં સુધી સાધના સાધના સાધના, આરાધના આરાધના, કર્મક્ષય કર્મક્ષય, મોક્ષય મોક્ષય, સાવધાન સાવધાન, જાગૃતિ જાગૃતિ, પ્રતીતિ સ્મૃતિ, લક્ષ્ય ભાવના વિચારણા બોધ, એમ કર્યા જ કરવાનું છે. બરાબર નહીં? અખંડ સ્મૃતિ, અખંડ પ્રીતિ, અખંડ પ્રતીતિ, અખંડ લક્ષ્ય, અખંડ ભાવના, અખંડ વેદન. ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. શું વારું લાગતું હશે જ્ઞાનીઓને? ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, કે જેના ફળરૂપે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને પછી કેવળ જ્ઞાનમાં તો અખંડ અનુભવ છે. પછી તો અખંડ નિર્વિકલ્પ, નિર્બીજ સમાધિ. એને વેદાંત નિર્બીજ સમાધિ કહે છે.
જૈન દર્શન એને નિર્વિકલ્પ સમાધિ, અખંડ નિજ સ્વભાવનું ભાન ને જ્ઞાન ને ધ્યાન ને લીનતા, પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ પાર્શ લેજો. ભાવ તો ઉત્પન્ન કરવા, પરમાત્માને જોઈને ખૂબ પ્રેમ પ્રગટ કરવો, ખૂબ અહોભાવ લાવો, ખૂબ મહાત્મ પ્રગટ કરવું. પ્રતિમાને પ્રતિમા રૂપે ન જોતા સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન છે ને કેવા છે? પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના પાર્શ લેશો અમારી, શાંતિ લેશો. ભાવ તો કરો, ભાવનું ફળ છે આત્મ ભાવના ભાવતા, જીવ લહે કેવળ. આત્મભાવનાના ફળરૂપે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું તો કેવડીને ભજતા આવે તારે આત્મભાવના નથી ભાવી એમ કેવું? પૂછવું પાછું. જેને ભજે છે કેવળ જ્ઞાનનું ફળ ભોગવે છે, તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાન. તો પછી તારે કેવળ જ્ઞાન પ્રગટ કરવું નથી? તો કે કરવું છે. તો કોના બળે થશે? તો કે આત્મ ભાવના ભાવતા. અખંડ અખંડ આત્મસ્મૃતિ, પ્રીતિ, પ્રતીતિ એવો લક્ષ તો કર. એની સ્મરણ કરવાની ટેવ તો પાડ. વચ્ચે વચ્ચે થોડી થોડી વાર એવું શરીર નથી પણ સજાત્મ સ્વરૂપ છું. આ ખોખામાં વસનારો ખોખાથી જુદો છે એવું પ્રતીતિમાં તો લે. દેહમાં વસનારો દેહથી જુદો કે એક? આટલું પ્રતીતિમાં લેજો, વિચારમાં લેજો. દેહમાં વિચાર કરનારો બેઠો છે, દેહથી જુદો છે કે એક? સુખી છે કે દુઃખી? સંભાળી તો લે, જ્ઞાનીઓ કે છે. વસ્ત્રને દેહ એક કે જુદા? વસ્ત્રને દેહ એક કે જુદા? જુદા. એમ દેહને આત્મા એક કે જુદા? જુદા. તો કે વસ્ત્ર તો દેખાય છે સાહેબ, દેહ તો દેખાય છે, આત્મા દેખાતો નથી. જીવને પ્રશ્ન તો થાય ને. કળદુંગના જીવોમાં તર્ક બુદ્ધિ તો ઘણા. એ વસ્ત્ર તો દેખાય છે, પહેરીએ છીએ, દેહ તો દેખાય છે, જો સુખ દુઃખ શાતા શાતા. અમને આત્મા ક્યાં દેખાય છે? પણ આ બધી ખબર કોની પડી? દેખાતો નથી પણ વેદાય તો છે કે નહીં? ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનારને માન નહીં. કહીએ કેવું જ્ઞાન છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને. આંખ આંખને જાણે છે કે આત્મા આંખને જાણે છે? બોલો, આંખ આંખને જાણે છે કે આંખ છે? કાન કાનને જાણે છે કે કાનને આત્મા જાણે છે? નાક નાકને જાણે છે કે આત્મા જાણે છે? આંખ ન જાણે, કાન ન જાણે. આ કૃપાળુદેવ પહેલાં તો એવી ગાથા લખી હતી, મૂળમાં એવું છે, પછી સુધારો કર્યો છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ. મૂળમાં તો પહેલાં શરૂઆતમાં તેમ લખ્યું છે આંખ ન જાણે, કાન ન જાણે આંખ. પછી સુધારો પોતે જ કર્યો છે કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ. મૂળ જેને જોયું હોય કૃપાળુદેવ વડવામાં છે, પોતે જ સુધારો કર્યો છે. દેહને જાણે તો એક એક ઇન્દ્રિયને પણ જાણે છે. ઇન્દ્રિય પોતે પોતાને જાણતી નથી. ભાવ ઇન્દ્રિય આત્મા જેને જાણે છે. ઇન્દ્રિય પોતાને જાણે છે. સુગંધ દુર્ગંધ કોને ખબર પડી? ખાટું ખારું તીખું ભાવે ન ભાવે કોને ખબર પડી? આટલું પૂછતા તો શીખો. અંદરમાં જાણનાર ચૈતન્ય તો છે જ, જીવ પ્રતીતિમાં રહેતો નથી, એનું સ્મરણ કરતો નથી, એનો વિચાર કરતો નથી, અને શા કારણથી સુખી છે દુઃખી છે એ પણ નજરમાં લેતો નથી. બરાબર કે નહીં? બેભાન અવસ્થામાં આખો ભાવ પૂરો થઈ જાય છે. અનંત કાળથી આ થડ્યો વિના ભાન ભગવાન, અંદરના ભગવાનો. આ ભગવાને ખરા અંદરના ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. એને નજરમાં લીધો જ નહીં. અને જીવ સદવિચારથી, ઉત્તમ વિચારથી સુખી છે, આત્મવિચારથી. બાકી વિભાવ વિચારથી તો દુઃખી દુઃખી દુઃખી. પણ જીવને વિચાર જાગતો નથી. એટલે જ્ઞાનીઓને કહેવું પડ્યું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો. બોલો, એ વિચાર કેટલો રહેશે આખા દિવસમાં? પૂછો, અંદરમાં પૂછું. બરાબર કે નહીં? એ વિચાર રહેશે તો ઈર્ષાન માન બળાય કપટ બધું જતું રહેશે, નહીતર બધું આવશે. આત્મવિચાર ગૌણ થવાથી અનાત્મ વિચાર ઘૂસી જાય છે. સમજી જજો, આત્મવિચારની મહત્તા હજી જીવે સ્થાપી નથી. આત્મવિચાર પહેલાં જ્ઞાનીની દશાનો વિચાર ચાલે છે, જ્ઞાનીના બોધનો ચાલે છે, જ્ઞાનીના આજ્ઞાનો ચાલે છે. એ પણ મહત્તા છે. પ્રથમ સત્પુરુષ સન્મુખ દ્રષ્ટિ છે. અને સત્પુરુષ સન્મુખ દ્રષ્ટિ અખંડ થવાથી જ્ઞાની જ્યાં નજર કરાવે છે એવા સજાત્મ સ્વરૂપ સન્મુખ દ્રષ્ટિ થાય છે. એ બેનું અવલંબન ચાલ્યા જ કરે છે. જીનપદ નિજપદ અથવા મહાત્માને આત્મા એવું ચાલ્યા જ કરે છે. એ ગૌણ થઈ જાય છે એટલે આ બધા ઘૂસી જાય છે. કેમ કે અનાદિકાળનો મોહ તો છે જ, અનાદિકાળના અસતના સંસ્કાર તો છે જ. એટલે ઈર્ષા માન બડાઈ કપટ, બરાબર કે નહીં, મોહ સ્વાર્થ બધું ઘૂસી જાય છે. કેમ ઘૂસી જાય છે? અવકાશ આપીએ છીએ અને આ વિચાર કરવાનો અવકાશ આપતા નથી. આરંભ પરિક્રમા તો એનો તો અવકાશ છે જ. શું છે? જીવના આયુષ્યનો એટલો વખત આરંભ પરિક્રમનો,
અને જેટલો વખત આયુષ્યનો એ જ સંસારની ખરપટનો. ના વિચાર આપણે કેટલા કરીએ છીએ તત્વના, આત્માના, જ્ઞાનના, બોધના, વૈરાગ્યના, ભક્તિના, બહુ ઓછા. જેટલો વખત બેઠા એટલો વખત, પછી બહાર નીકળ્યા એટલે પાછા ચાલુ થઈ જાય છે ને ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, જવાના, સૂવાના, ઊંઘવાના, કેવા ચાલુ થઈ જાય છે. કરવા પડે છે કે થઈ જાય છે? થઈ જાય છે. અસતના સંસ્કાર સહજ કરી નાખ્યા છે. સતના સંસ્કાર જીવે દ્રઢ કરવા પડે છે. સત્સંગને અભ્યાસ, સત્સંગને અભ્યાસ, સત્સંગને અભ્યાસ, સત્સંગને અભ્યાસ. કૃપાળુદેવ કહેતા બોધની ખામી છે, સત્સંગની ખામી છે. સત્સંગથી દ્રઢ અભ્યાસ કરવો પડે પછી કે આ વસ્તુનું એટલું બધું મહાત્મ્ય છે. બરાબર કે નહીં? એટલું બધું મહાત્મા જીવ લાવશે તો કામ થશે. અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહનો ન મળે પરમ. જે વસ્તુનું ચિત્તમાં મહાત્મા એનો વિચાર કરવા પડે છે કે થાય છે. બોલો, પૂછજો. વેપારીઓને પૂછો કે ગ્રહસ્થને પૂછો, 5 લાખનો ચેક હોય તો સહજપણે વિચાર આયા જ કરીને કે જમા કરાવવાનો છે, બેંક ખોલે પહેલાં જતા રહીએ. 5 લાખનો ચેક છે, આજે ક્લિયરિંગમાં જતો રહે તો કાલે સામે ચેક અપાય. ચાલે છે કે નહીં? ફટાક દઈને એ જ સ્મૃતિમાં રહ્યા કરતો હોય છે. જ્યાં સુધી જમા ના થાય ને ત્યાં સુધી એના ચેનમાં આવે જ નહીં, અંદરમાં એ જ ચાલે કરે કે આ બેંક ખુલે 10 વાગે સીધો ચેક ભરું, ક્લિયરિંગમાં જાય એટલે કાલે મારો બીજો ચેક સામે લખાય. આવે છે કે નહીં? ચાલ્યા કરતો હોય કે નથી ચાલ્યા કરતો? તો કેટલી સ્મૃતિમાં પ્રીતિમાં પડી રહે છે કે નથી પડી રહેતું? જે વસ્તુનું કે ઘરે મહેમાન આવવાના હોય તો એનું મહાત્મા કેટલું કે રસોઈનું આવે છે કે નહીં? તરત જ આપણે ગોઠવણ કેવી કરવા માંડીએ છીએ. બરાબર છે કે નહીં? અહીંયા શિબિર કરી હોય તો 3 વાર આટા મારી ગયા કે ના મારી ગયા? અમારા મહેન્દ્રભાઈ, મનુ કાકા, બરાબર કે નહીં? તો એનું એક આયોજન, સ્થૂળ આયોજન કરવું છે તો પણ આપણે આટલું છે. તો 3 લોકના નાથને હૃદયમાં પ્રગટ કરવા છે તો એનું તો કેટલું બધું મહાત્મા લાવવું પડે. બોલો, એક આપણે સ્થૂળ આયોજન કરવું છે તો પણ એના માટે કેટલી બધી કમિટીને કેટલું બધું કરવું પડે છે બહારમાં અપેક્ષાએ. બરાબર? અને એ બી બનવાનું છે તો ઉદય અનુસાર, પણ એમાં કેટલું બધું પુરુષાર્થ કરવો પડે છે. તો પોતાના 3 લોકના નાથને પ્રગટ કરવો છે તો એના માટે કેટલો બધો પુરુષાર્થ જોઈએ. પ્રમાદ વગર, પ્રમાદ આવશે કરો પણ પ્રમાદને અવકાશ આપવાનો નહીં. આવશે કરો પ્રમાદ, મોહ, વિકથા અને વ્યવહાર, આ બધા અનાદિના શત્રુ છે. પ્રમાદ, મોહ, વિકથા અને વ્યવસાય અને વ્યવહાર બધું આવશે. ખેંચીને બધાને બોયકોટ કરતા શીખી જવું પડે કે મારે તમારી વાત સાંભળવી નથી, મારે જ્ઞાનીની વાત સાંભળવી છે. કોની વાત સાંભળવી છે? તમારી વાત બહુ સાંભળી એટલે હું છેતરાયો. આ મનજીભાઈ સ્વચ્છંદ સાહેબ કહેતા ને, સ્વચ્છંદ ક્યાં ખેંચે? વિકથાની મહત્તા આપે, વ્યવહારની મહત્તા આપે, વ્યવસાયની મહત્તા આપે, આરંભની મહત્તા આપે, પરિગ્રહની મહત્તા આપે, મોહની મહત્તા આપે, સ્વાર્થની મહત્તા. હું કરું એના બદલામાં મને શું? તરત સ્વાર્થ આવે, પરમાર્થ ના આવે. બરાબર છે કે નહીં? તરત આ બધાની મહત્તા જે સપાય એનું નામ સ્વચ્છંદ. સ્વચ્છંદ કે બીજે રહેતું હશે? સ્વચ્છંદ એટલે સંસાર કલ્પિતનું મહાત્મ ચિત્તમાં આવ્યું એનું નામ સ્વચ્છંદ. અને સંસાર કલ્પિતનું મહાત્મ ચિત્તમાંથી ગયું એટલે સ્વચ્છંદ ગયો. બરાબર કે નહીં? પણ એ આપણે મહાત્મા કેટલું બધું લાવી દઈએ છીએ એનું જોજો. વ્યવહારનું, વિકથાનું, વ્યવસાયનું કેટલું બધું ચિત્તમાં મહાત્મા જીવને પડ્યું છે. વ્યવહાર વિના નહીં ચાલે, ધર્મ મળવો હશે તો મળશે. આ મોટા ભાગના આ જ માન્યતામાં પડ્યું છે કે વ્યવહાર સાચવ્યા વિના નહીં ચાલે. આ ધર્મનું તમારે શિબિર જ્યારે કરવી હોય કરે, અમારે પહેલાં જોવું પડશે. બરાબર? જુઓ તો જોજો, લગ્ન, જન્મ, મરણ કે વ્યવસાય કે વ્યવહારને સાચવવા માટે કેટલો તનતોડ પ્રયત્ન કર્યો છે. એનું મહાત્મા લાયા છે. મહાત્મા પડ્યું છે સ્વચ્છંદ છે. જવું પડે એ સ્વચ્છંદ નથી, જવું પડે એ ઉદય હોઈ શકે, પણ એનું મહાત્મા લાવી દઈએ છે કે આના વિના નહીં ચાલે, આના વિના ચાલશે, પરમાર્થ વિના ચાલશે પણ વ્યવહાર વિના નહીં ચાલે. આવું ચિત્તમાં પડ્યું છે. કૃપાળુદેવ માંડ વ્યવહાર સાચવવા ગયા હતા. એમના બેનનું લગ્ન હતો કે અમે જવું નથી ગમતું. કેવા સ્થિતિમાં હતા? જીજીભાઈના લગ્નમાં ગયા છે અને કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય શું? સૌભાગભાઈ લખ્યું તમારી ઝવેરીની બેન પરણે છે, કેટલું બધું ઠાઠમાઠ હોવો જોઈએ. તો કે એ બધું કલ્પિત છે, અમારે ઠાઠમાઠની અમારી ફરજ. લખ્યું છે કૃપાળુ, આખું પત્ર લખ્યો છે સૌભાગભાઈ કે ઝવેરીની બેન પરણે તો કેટલો જાગજમાટ હોવો જોઈએ ને. વ્યવહારનું કેટલું બધું દુનિયામાં હોય છે. કરોડપતિની દીકરી પરણે જે 50 લાખ ખર્ચવા પડે, કરોડ તો ખર્ચવા પડે. કૃપાળુદેવ કલ્પિતનું જ્ઞાનીને મહાત્મા હોતું નથી. જેમ કરવા યોગ્ય હશે એમ કરશે. બરાબર છે? અને લગ્નમાં મુમુક્ષુ સાથે બેસતા હતા, ઘરના સાથે ફરજ બજાવતા હતા. કેવી સ્થિતિ હતી જોજો. કેટલી વ્યવહાર પ્રત્યે પણ ઉદાસીનતા હતી. આખી સ્થિતિ અંદરની બદલાય છે. આખી જોવાની દ્રષ્ટિ, વિચારવાની દ્રષ્ટિ આખી બધી અંદરમાંથી બદલાઈ જશે. વ્યવહાર જ્ઞાનીઓનો સચવાયો છે ગુરુ કૃપાથી, ઈશ્વર કૃપાથી, પણ વ્યવહાર સાચવવાનો કે મહાત્મા લાવવાનો જ્ઞાનીઓએ તલમાત્રનો પ્રયત્ન કર્યો નથી. એટલે ગીતાને યોગક્ષેમમ વહામ્યહમ કહેવું પડ્યું છે. બધું સચવાયો છે. બરાબર કે નહીં? જ્ઞાનીઓનો વ્યવહાર નથી સચવાયો. અત્યાર સુધી જેટલા સંતો ભક્તો થયા વ્યવહાર નથી સચવાયો છે, પણ મહાત્મા નહોતું. મહાત્મા એક કામ, એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. એટલે કૃપાળુદેવ લખ્યું કલ્પિતનું આટલું બધું મહાત્મા શું? અને જો આપણા અંદરમાં કલ્પિતનું મહાત્મા ઘણું છે એટલે સ્વચ્છંદ
મજા આવી ગઈ છે સ્વચ્છંદ અને મોહને જો. અને કલ્પિતનું મહાત્મા કાઢો, કરવું પડે ફરજ રૂપે, કરવા જેવું નથી. કૃપાળુ એટલે કે મુમુક્ષુને અનિવાર્ય એટલો વ્યવહાર, આજીવિકા અનિવાર્ય છે એટલો વ્યવહાર સાચવી લેવો, અથવા જ્યાં તારી ફસ ત્યાં આગળ સાચવી લેવો, બાકી બહુ ઊંડા ઉતરવા જેવું નથી. આટલો વિચાર ના જાગે, પણ જાગતો નથી. કેમ? મોહરાજા મોહાચ્છાદિત દશાથી વિવેક આવો દુર્લભ છે. મોહાચ્છાદિત દશા છે એટલે વિવેક, વિચાર, વૈરાગ્ય વિનય જગતો નથી. વિચાર, વિવેક, વિનય, વૈરાગ્ય જાગે તો મોહને જવું પડે, સ્વચ્છંદને જવું પડે. બરાબર કે નહીં? સ્વચ્છંદ એટલે મોહનું જ ઘર, બીજું કાંઈ નહીં. આ બધા સ્વચ્છંદના જ પ્રકારો છે. પ્રતિબંધ પ્રત્યે એકત્વ એ બી મોહ જ છે. સ્વચ્છંદ સાથે એકત્વ મહાત્મ્ય એ પણ મોહ જ છે. આ બધા મોહના જ પ્રકાર છે, સમજી જજો. મોહરાજાની લીલા ઘણી જબરી છે. મોહરાજાની લીલા ઘણી જબરી છે. એટલે સાહેબે કીધું ને, વિનય, વિચાર, વિવેક, વૈરાગ્ય આ બધું લાવવું પડે. સદગુણ છે, આપણે ક્રિયાથી ધર્મ માન્યો, સદગુણથી ધર્મ ન માન્યો. આ બધા પ્રગટ કરવા પડે છે. દયા, શાંતિ, સમતા, સવારે લીધું હતું ને, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે સદા. આટલો શિબિરમાં નિર્ણય કરીને જજો. મહાત્મા કોનું લાવવું છે એટલું નક્કી કરીને જજો જયશ્રીભાઈ. બરાબર કે નહીં? ઘરમાં જવાની ના નથી, પણ મહેમાન થઈને મહાત્મા લઈને નહીં. બરાબર છે કે નહીં? અંદરમાં મહાત્મા તો એક આત્માર્થનો જ રાખીશ, કે ગમે ત્યાં અહીંયા બેઠીને બી મારો આત્માર્થ છોડવો નથી. અને જે મહાપુરુષો આજ્ઞા કરી છે એ પ્રમાણે જીવવું છે. અને અનિવાર્ય એટલો વ્યવહાર કરીશ. બરાબર કે? અનિવાર્ય એટલો દેહને સાચીશ, પણ દેહ પણ ધર્મનું સાધન છે એટલો જ, બાકી દેહાત્મ બુદ્ધિથી નહીં. આ મનુષ્ય દેહ ધર્મનું સાધન છે એટલે ખવડાવો, પીવડાવો, નવડાવો. બાકી એનાથી વધારે કાંઈ નહીં. એવું પ્રતીતિમાં તો રાખજો, વિશ્વાસમાં તો રાખજો. બરાબર? દેહ મારો એવું માનીને ચાલતા નહીં, કસરત નહીં કરતા કે દેહ મારો ને હવે સાચું. એ માન્યતા પડી હોય છે કે દેહ મારો, એને બહુ સાચું, બીમાર પડી ન જાય એટલે યોગ કરું ને આસન કરું ને હેડાવું ચલાવવું, બધો ભાવ પડ્યો. દેહ ધર્મનું સાધન છે, કથનચિત બાહ્ય. અને એ સાધન મને આત્મસાધનામાં મદદરૂપ કથનચિત છે, એટલે એને સારી સ્વાસ્થ્ય રાખવા માટે એ કરું છું. એમ ભાવ કરજો. દેહ મારો છે માનીને નહીં. પ્રતીતિ બરાબર રાખજો, જાગૃતિ બરાબર રાખજો. દેહ મારો, હું બીમાર પડી જઈશ તો માટે આસન કરો, પ્રાણાયામ કરો, ચાલો, વાંચવા માટે. માન્યતામાં તો આવું જ પડ્યું હોય છે. જીવની માન્યતામાં તો દેહાત્મ બુદ્ધિ છે. પેલો કે છે દેહને જોનારો હું જુદો છું, ને દેહ સ્વાસ્થ્યમાં રહેશે તો સાધનામાં કથનચિત મદદરૂપ થશે, એટલે માટે કરું છું. બરાબર છે કે નહીં? મનુષ્ય દેહ મોક્ષનું સાધન છે. કૃપાળુદેવ પણ કીધું હતું જૂઠા આપીને કે દેહની આરોગ્યતા સાચો આવે છે. દેહની આરોગ્યતા સાચો, તો દેહને પોતાના પણ માનીને આરોગ્યતા સાચવવાનું કીધું હશે કે દેહને ધર્મનું સાધન લખ્યું છે. દેહ ધર્મનું સાધન છે માટે સાચો, એમ સ્પષ્ટ લખી છે. દેહ ધર્મનું સાધન છે લખ્યું છે ને કૃપાળુદેવ. કેટલી જાગૃતિ હશે જ્ઞાનીને, એમ જાગૃતિ નહીં કેળવવાની. બરાબર નહીં? પણ હાય હું બીમાર પડી ગયો, એમ જ આવે છે ને, હાય મારું સ્વાસ્થ્ય, તરત એકત્વપણું થઈ જાય છે. પેલો જાગૃતિ દેહ ધર્મનું સાધન છે એટલે એના સ્વાસ્થ્ય માટે કથનચિત યોગ્ય આહાર વિહાર, કથનચિત આસન, કથનચિત એના માટે ઉપાય કરું છું. પણ ધર્મ જ એ મુખ્ય છે. ધર્મ જ અસ્થિ, ધર્મ જ મજ્જા, ધર્મ જ સર્વસ્વ આવે છે ને. ધર્મ જ અસ્થિ, ધર્મ જ મજ્જા, ધર્મ જ સર્વસ્વ, ધર્મ જ સ્વચ્છંદ. પછી ઊભો રહે ધર્મ. મહાત્મા હોય ધર્મથી અસ્થિ મંજા રગાય તો સ્વચ્છંદ ઊભો રહે કે જાય. ઊભા રહેવાનું સ્થાન. અજ્ઞાન નિરાધાર થયું થકું, સ્વચ્છંદ નિરાધાર થયો થકો. સ્વચ્છંદને પછી જવું પડે. પ્રતિબંધને પણ પછી ધીમે ધીમે જવું પડે. સમજી જાય કે અહીંયા રહેવા જેવું નથી. તો કૃપાળુદેવ લગ્નનો વ્યવહાર સાચ્યો હતો, પણ અંદરમાં જાગૃતિ કેટલી બધી હતી. અને કંઈ ઢોળાઈ ગયું તો એ દુઃખ નથી લાગ્યું કે કંઈ વાંધો નહીં, એમ જ બનવાનું હતું. કેટલા જાગૃતિ હશે. હર્ષો કર્યો હશે કે હા ઢોળાઈ ગયું, કેમ ઢોળાઈ ગયું, ગુસ્સો કરી નાખ્યો હશે કૃપાળુદેવ. કાંઈ નહીં, ઢોળાઈ ગયું તો કે ઢોળાઈ ગયું, કંઈ વાંધો નહીં, એમ જ બનવાનું હતું. ને આપણે થોડું ઢોળાઈ જાય તો મનુ કાકા શું થઈ જાય? બરાબર કે નહીં? કાંઈ નહીં, એમ જ બનવાનું હતું. તરત સ્વીકારનો ભાવ આવે તો ક્ષમતા ભાવ. એક ક્ષણે તમે સ્વીકારનો ભાવ કરી શકો તો તમારી સાધના સમ્યક ચાલે છે. પણ એ વખતે આપણે સ્વીકાર કરી શકતા નથી, એટલે આપણી સાધનામાં કેટલી જાગૃતિ કેળવવી પડે છે જો. અને જાગૃતિ જ ધર્મ છે, જાગૃતિ જ સાધના છે. ઉપયોગની શુદ્ધિ અને ઉપયોગની જાગૃતિ એ સાધના છે. ઉપયોગની શુદ્ધિ અને ઉપયોગની જાગૃતિ એ સાધના છે. ત્યાં તરત ફટાક દઈને એમ જ બનવાનું હતું, કંઈ વાંધો નહીં, હવે પાછું ફરી શકાય એવું છે, નથી ફરી શકાય એવું. અને કૃપાળુદેવ મુમુક્ષુ સાથે આત્મીયતા કેળવી વખતે બરાબર કે નહીં, બધા મુમુક્ષુઓને લગ્નમાં બોલાય ને એમની સાથે વાતોમાં બેઠા હતા. વ્યવહાર કે હાચવશે, અમારા રાવજીભાઈને હાચવશે. બધા બંદરમાં કેટલા છૂટા પડી ગયા હતા. ખડખડિયા નાળિયેરના ઘોડાની જેમ દેવકણજી તો જોતા રહી ગયા. ખડખડિયા નાળિયેરના ઘોડાની જેમ મુનિ રહીએ છીએ. આ તો કાળકૂટ 20 જણાય છે. બોલો, હતી ને દ્રષ્ટિ હતી કે નહીં? તો સત્સંગ ઊભો રહે, પ્રતિબંધ ઊભો રહે. મહાત્મા કોનું? પરમાર્થનું. કામ એક આત્માર્થનું, બીજો નહીં. આપણે શાનું મહાત્મા લઈએ? બરાબર કે જોવું અંદરમાં, જોવું પ્રતીતિ વિશ્વાસ, જોવું અંદરમાં, જોવું પરિણામ પરિણતિ અંદરમાં છે કે નહીં.
પોતાના ભાવ પરિણામ, પોતાની પ્રતીતિ શું ચાલે છે તરત ખબર પડે. ઘરનું મહાત્મ્ય કેટલું, વ્યવસાયનું મહાત્મ્ય કેટલું, ધનનું મહાત્મ્ય કેટલું, ધન માટે સાચું ખોટું કેટલું, તરત ખબર પડી જાય. બહેનોને તો પૂછું, આઠાના બત્તા હોય તો કે અહીંયા બાજુની લારીમાં આટલો ભાવ છે, એવો જ ગયો ના બાજુની લારીમાં, પણ તરત કે ને આ 50 રૂપિયાની 45 રૂપિયા મળે છે. તરત આપણે ભાવ પલટો કરી નાખીએ છીએ કે આ બાજુની લારીવાળો આટલા ભાવે વેચે છે, આટલી દુકાનવાળો વેચે છે. તરત લોભ માટે મૃષા બોલી નાખીએ, નથી બોલતા? જુઓ તો જોજો, આઠાના બત્તા હોય તો કે આ વાળો આપે છે, આટલું આપ. તરત અંદરમાં મૃષા, લોભ, આ બધું અંદરમાં ખબર નથી પડતી. આપણી પરિણતિમાં કેવી રીતે આવીને નીકળી જાય છે. અને અંદરમાં આપણને અંદરમાં એ ભાવ પરિણામ અંદરમાં આર્તરોદર ધ્યાનવાળા કરી નાખે છે. કષાયવાળા ખબર નથી પડતી. જોજો, શાક ખરીદતી વખતે, દૂધ ખરીદતી વખતે, ફ્રૂટ ખરીદતી વખતે, દાન કરતી વખતે, પૈસા ખરીદતી વખતે જોવો તો જોજો, અંદરમાં બધું જોજો. ભાવ પરિણામને જોવું બરાબર તો ખબર પડી જશે કે લોભ કષાય કેટલો આવ્યો, મૃષા કેટલી આવી, માયા કેટલી આવી. અંદરમાં ખબર પડશે કપટ ભાવ કેટલો આવ્યો, બરાબર કે નહીં? બીજાના પૈસા ખોટી રીતે દબાવવાનો ભાવ કેટલો આવ્યો. ગયા અબજ જો આમે મૂક્યા હોય ને વિશ્વાસઘાત કરવાનું સપનામાં પણ મન ના તો સમજવાનું કે હાચા હૃદયમાં હું છું. અબજો તમને સોંપ્યા હોય ને તમને જોવાનું પણ મન ન થાય તો સમજવાનું કે તમે ખરા અર્થમાં મમુક્ષુ છો ને તમે મમુક્ષુ નથી, વાર છે. એનું મહાત્મા આવી ગયું તો સમજજો, આ માર્ગ છે. નજર પણ કરવાનું મન ન થાય, મારે જોવાનું પણ નથી, એટલી અંદરનો કોઈનો પણ વિશ્વાસઘાત ન કરી શકે એ મમુક્ષુ ધર્મી જ્ઞાની થઈ શકે, નહીતર ન થઈ શકે. અહીંયા તો થોડા આપ્યા હોય તો કે કેમ પાઘડી પલટું, તો કે ધર્મ ન મળે, ધર્મ ન મળે. એક પણ પૈસો અણહકનો આવ્યો તો ગયો, આટલું સમજી લેજો. કે એટલા ચક્રવર્તી વ્યાસ સાથે ચૂકતે કરવા પડે છે, જીવને ભાન નથી. કર્મ પણ સિદ્ધાંત બરાબર જાણી લેવો અને ધર્મનો સિદ્ધાંત પણ બરાબર જાણી લેજો. વિતરાગનો માર્ગ એમને નથી પ્રાપ્ત થતો, સમકિત એમને પ્રાપ્ત થતું નથી. કર્મનો સિદ્ધાંત પણ ફોપ જતો નથી ને ધર્મનો સિદ્ધાંત પણ ફોપ જતો નથી. બધું વ્યવસ્થિત કામ કરે છે. કર્મ જ્ઞાનીઓને પારસનાથ જેવાને છોડ્યા નથી, કૃપાળદેવ જેવા પુરુષોને માવીને છોડ્યા નથી, તો આપણને છોડશે? વિચાર કરજો, બરાબર કે નહીં? કૃપાળદેવને કેટલા વર્ષોની અશાતા, કેટલી તીવ્ર અશાતા છોડે છે. જ્ઞાનીઓને કેવા એકાવતારી પુરુષ. પારસ બાબા છેલ્લો અવતાર, તીર્થંકર ભગવાન, તો એ કેવો ઉપસર્ગ. મહાવીર સ્વામી કમઠનો ઉપસર્ગ, કાનમાં ખીલા ઠોકાયા છે. તે કર્મ ભૂલથાપ ખાતું નથી, કર્મનો સિદ્ધાંત ભૂલથાપ ખા ન ખા. તો આપણે જાગૃતિ રાખવી, અણહકનું કાંઈ જોઈતું નથી, આવો નિશ્ચય કરજો. આ ચરણાનુયોગ છે, આ બધો ચરણાનુયોગ છે. અણહકનું સપનમાં પણ જોઈતું નથી. મોહિની ભાવ વિચાર અધીન થઈ, નાની રખું નયને પર નારી, પથ્થર તુલ્ય ઘણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. મોહિની ભાવ વિચાર અધીન થઈ, નાની રખું નયને પર નારી, પથ્થર તુલ્ય ઘણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. દ્વાદશ વ્રત દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી, હે મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. હે મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. 33 લાતન એ મન ચિંત, વિજ્ઞાન વિવેક વિચાર વધારો, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારો, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારો. રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારો. અપવર્ગ એટલે મોક્ષના ઉતારો. મોક્ષની ટ્રેનમાં બધા બેઠા છીએ આપણે, તો એના ઉતારો સાચા થવા હોય તો આવું જોઈએ. ચારે અનુયોગ એકી સાથે હોય મુમુક્ષુ ધર્મી જ્ઞાની ભક્તને, એમ જ વેદનમાં આવે છે અમને તો એમ જ હોય. અને અંદરમાં એટલે જ એનું આચાર વિચાર ભાવ બધું બરાબર ચાલતું હોય ને આવું જોઈએ. કેવી ભાવના 16 વર્ષના યુવાને કરી છે. 76 થયા જીવને ભાવ પલટાતો નથી. 16 વર્ષના યુવાન આવા ભાવ કરી શકે છે, હૃદયની પરિણતિ છે. એવો અભિપ્રાય છે કે મોહિની ભાવ વિચાર અધીન થઈ, નાની રખું નયે પરને પર નારી, પથ્થર તુલ્ય ઘણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાવ સ્વરૂપ વિચારી, એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. વિચાર તો કરજો. અને આગળ આપો નવ તત્વનો બોધ લીધો છે. આપણા હૃદયમાં ઘૂંટાઈ જવું જોઈએ. જ્ઞાનીનો બોધ આમ ઘૂંટાઈ જવો જોઈએ. આમ લીંડી પેપરમાં તીખાસ આવે છે ને એમ જ્ઞાનીનો બોધ એવો ઘૂંટાઈ જાય કે ઘૂસે કેમ, સ્વચ્છંદને પ્રતિબંધ ઘૂસે કેમ, બહાર ને બહાર ઊભા રહે, બરાબર કે નહીં? જેમ કમિશનર રોડમાં નીકળ્યા હોય તો લુખા ઊભા રહે, કમિશનર કે ડીએસપી નીકળ્યા હોય તો લુખા આજુબાજુ જતા રહે, ગલીઓમાં ઊભા ના રહી શકે. જતા રહે કે કમિશનર સાહેબ નીકળ્યા છે, ઊભા ના રહેવાય નહીં તો જોઈ જશે. એમ અંદરમાં અંદરનો આત્મા જાગ્યો પછી
આ બધા ઊભા ના રહી શકે. ઈર્ષા, માન, બડાઈ, કપટને તો જતા રહેવું પડે. વિભાવને વિભાવની પરિણતિ ઊભી રહે કેમ? જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. પણ એવી ખુમારી જીવ લાવતો નથી. ધર્મની ખુમારી, ધર્મનો રંગ કેવો હોય, બરાબર કે નહીં? ચોડ મજીઠનો રંગ કીધો છે. કેવો કીધો છે? ચોડ મજીઠનો રંગ. કેવો રંગ લાગવો જોઈએ ધર્મનો? તો આ મંદિરમાં જાગૃતિ, 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 પ્રેમ, 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 ભક્તિ, 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 સત્સંગ, 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 સુરતા, સુરતા, સુરતા. રોમ રોમ ખુમારી ચડવી જોઈએ. કેવી? રોમ રોમ ખુમારી ચડે ત્યારે આત્માના અમરભાઈ આનંદનો અનુભવ થશે. વિભાવ પ્રત્યેની તુચ્છતા લાગે. સવારે કીધું ને, ધર્મનો રસ એટલો સ્વાદિષ્ટ લાગે, સંસાર નિરસ લાગે, લાગવું જોવું ના પડે. સાકર ખાઈને ચા પીવો તો શું સ્થિતિ થાય? ગુલાબજાંબુ ખાઈને ચા પીવા બેસો તો શું સ્થિતિ થાય? બોલો. તુચ્છતા લગાવવી પડે કે લાગે? ફીકું લાગે ચા, કેમ કે ગુલાબજાંબુ ખાધું છે. એમ ભગવાનનો રસ, ધર્મનો રસ ચાખ્યા પછી વિભાવનો રસ કેવો લાગે? વિભાવની પરિણતિ ફીકી લાગે કે સંસાર સ્વપ્નમાં પણ જોઈતો નથી. કાળકૂટ વિષ લાગે. જ્ઞાનીને લાગે છે કે નહીં? આ હીરા, માણેક, મોતી દેવકણજી તો જોતા રહી ગયા હતા. એમાં આપણને થવું જોઈએ કે નહીં? પ્રતીતિમાં, વિશ્વાસમાં, અભિપ્રાયમાં, વિચારમાં ને આચારમાં. કરોડોની સંપત્તિ હોય તો એ લાત મારી શકે, એનું નામ જ્ઞાની. ચક્રવર્તી છોડીને ચાલી નહીં નીકળતા હોય. કૃપાળુએ લખ્યું છે, જ્ઞાનીને ચક્રવર્તી પણ આપવા જાય, લાત મારી કે અમને જોઈતું નથી, અમને આ બધો થાક જોઈતો નથી. ગયા હતા ને ભરત મહારાજા ઋષભદેવ ભગવાન પાસે. ભરતને ચક્રવર્તીપણાનો ઉદય આવ્યો તો ભગવાન પાસે લડાઈ કરવા ગયા, ફાઇટિંગ કરવા. 98ને બુજાયા, મને કેમ બુજાવતા નથી? કીધું 98ને તમે મૂડી નાખ્યા અને ધર્મનો વારસો આપ્યો તો હું તમારો દીકરો નથી, મને ધર્મનો વારસો નહીં આપવાનો. ભરત મહારાજા ગયા છે કૈલાસ ઉપર ઋષભદેવને લડવા માટે. ત્યારે કીધું, ભરત તારે તો ઉદય છે નિકાચિત, ચક્રવર્તીપણાનો તારે ભોગવવો પડશે. તારા ભાવ તો ઉત્તમ છે, શાયિક સંકિત છે. તારા ભાવ તો ત્યાગના જ છે, તારા ભાગ તો વૈરાગ્યના છે, તારા ભાવ તો સંયમના જ છે. 98 પુત્રોને ધર્મનો વારસો આપ્યો, મને કેમ નથી આપતા? બાપાની સાથે ઝઘડો કરે. બોલો, ધર્મનો વારસો માગે છે, ધનનો નહીં. તો કે જાઓ, ચક્રવર્તીપણાનો ઉદય છે, ભોગવવો પડશે. પણ ત્યાં બેસીને ધર્મ ચૂકતા નહીં. ત્યાં બેસીને ધર્મ ચૂકતા નહીં. ભગવાનની આજ્ઞા થઈ અને જોયું કેવો ઉદય છે તો રહ્યા. પણ કેવા ભાવે રહ્યા? ચેત ભરત ચેત, કાળ ઝપાટા લે. તો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા કે નહીં? દેખી આંગળી આપ એક અળવી, વૈરાગ્ય વેગે ગયા, છાણી રાજ સમાજને ભરતજી કેવલ્ય જ્ઞાની થયા. અંતર્મૂર્તમાં તો કેવી સાધના કરી હશે? બોલો. ચક્રવર્તીપણામાં કલાકે કલાકે ઘંટ, ચેત ભરત ચેત, કાળ ઝપાટા. કેવી જાગૃતિ, કેવી પ્રતીતિ, કેવી શ્રદ્ધા, કેવો વિશ્વાસ. આમાં મોહ પામવા જેવું નથી. આ 96,000 રાણીઓ કે 6 ખંડનું રાજ કે આ બધો ઉદય છે તારું સ્વરૂપ નથી. આ વસ્તુ તે મારી નથી. હર શોકમાં નહીં પડતા ભોગવે છૂટકો છે. આ વસ્તુ તે મારી નથી. એમ ઘણી સંભાવની શ્રેણી વધારતા રહેજો, વિતરાગતાની શ્રેણી વધારતા રહેજો. આવી શ્રદ્ધા પ્રતીતિ, વેદન, વિચારને દ્રષ્ટિ હતી. શાહી સંકિત હતું કે નહીં? શાહી સંકિત ક્યાં રહેતું હશે? બોલો, શાહી સંકિત ક્યાં રહેતું હશે? ક્યાં રહેતું હશે? આવું વેદન છે, આવી પરિણતિ છે, આવી પ્રતીતિ છે. આવું વેદન છે, આવી પરિણતિ છે, આવી પ્રતીતિ છે. સંયમને ઈચ્છે છે, ચક્રવર્તીપણાની ઈચ્છતા નથી. એટલે ગયા ભગવાન પાસે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞાધીન જો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ શબ્દ વાપરે છે. તીક્ષણ છેદીને વિચરશું કહો મહત પુરુષને. દીકરો મારો કોનો, એમ બંધનમાં આવે ને, તીક્ષ્ણ બંધન કીધું છે. કુટુંબ મારું, વ્યવસાય મારો, આ તીક્ષ્ણ બંધન કીધું છે. મોહના બંધનને તીક્ષ્ણ બંધન કીધું છે. છોડવું અઘરામાં અઘરું, ઘર છોડીને આવી જવું સહેલું, પણ બંધન હૃદયમાં તીક્ષ્ણ રહ્યા કરે. હૃદયમાં પડ્યું છે ને, એટલે એ બંધન હૃદયમાં પડ્યું છે. દીકરો મારો એ ભાવ ક્યાં પડ્યો હશે? ઘર મારું, કુટુંબ મારું, વ્યવસાય મારો ક્યાં ભાવ પડ્યો હશે? મુંબઈ મારું અંદરમાં પડ્યું છે ને, લોસ એન્જલસ મારું જો હૃદયમાં પડ્યું હોય તો આવે કે નહીં? તીક્ષ્ણ બંધન અહીંયા દેખાય નહીં, બહારમાં દેખાય કે અંદરમાં વેદાય? અંદરમાં વેદાય. તીક્ષ્ણ બંધન છે, સૂક્ષ્મ છે. એ બંધનને છોડ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. આ વસ્તુ તે મારી નથી. મોહને છિન્ન ભિન્ન કરી નાખ. મોહની ઉપર તો ઘા કરવો પડે. મોહને પંપાળાય નહીં, મોહ ઉપર તો ઘા. એટલે જ્ઞાની થયા છે. મોહને જીતી શકે, પ્રમાદને જીતી શકે, સ્વાર્થ અહંકારને જીતી શકે, જ્ઞાની થઈ શકે. મોહને જીતી શકે, સ્વાર્થને જીતી શકે, અહંકારને જીતી શકે, એ દેહાદ્યાસને જીતી શકે, એ જ્ઞાની થઈ શકે. એમનું થઈ શકાતું નથી. ના મારા તન રૂપ કાંતિ હોતી, ના પુત્ર કે ભ્રાતના,
ના મારા ભૃત સ્નેહીયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાતના. રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા. અહીંયાથી જાઓ ત્યારે ચાર દિવાલને દિવાલ રૂપે જોજો. મોહ મમતા નહીં કરતા કે મારું મકાન, એવું નહીં. પ્રતિથિને પરિણતિ બદલી નાખો. મારું મકાન માર્બલથી સજાયેલું, કેટલા લાખ ખર્ચ્યા, બરાબર કે નહીં, એવું કાંઈ વિચારતા નહીં. અંદરમાં ઈંટ ચૂનો સિમેન્ટ ને માર્બલ જ છે, બીજું કાંઈ નહીં. મકાન બનતું હોય જોઈ લેવું. જેને મકાનમાં મોહ થતો હોય ને એને મકાન બનતું હોય ત્યાં જોઈ લેવું કેવા ઈંટને ઢેખારા પડ્યા હોય ને બધા અંદરમાં પેલા લોખંડનો સામાન પડ્યો હોય. જવાનું એ મન ના થાય કે લોખંડ વાગી જશે. શું હોય છે બધું? સ્ટીલ પડ્યું હોય, લોખંડ પડ્યું હોય ને, ઈંટ પડ્યો હોય, રેતી પડી હોય, ચૂનો પડ્યો હોય, સિમેન્ટ પડ્યો હોય, થેલીઓ પડ્યો કે ના પડ્યો, જવાનું મને થાય. અને પછી એ મકાનમાં કેટલી મમતા થઈ જાય છે. VIP ગેસ્ટ હાઉસ મારું એમ થઈ જાય, નથી થઈ જતું. તરત વિચાર કરો કે બાંધતી વખતે જોવું, એ મકાનને બનતી વખતે જોવું, ફિનિશ પ્રોડક્ટ છે, મોહ નહીં કરતો. ફિનિશ પ્રોડક્ટ છે, મોહ નહીં કરતો. આ બે પણ ફિનિશ પ્રોડક્ટ છે, દેખાય છે બહારથી રૂપાળો. ખાણ મૂત્રને મળની. પૂતગલને પૂતગલ રૂપે જોતા શીખી જાઓ. ઊંડી દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પૂતગલને પૂતગલ રૂપે જોતા શીખી જાઓ, ચેતનને ચેતન રૂપે જોતા શીખી જાઓ. મોહને મરવું પડશે. પૂતગલને પૂતગલ રૂપે જોતા શીખી જવું, ચેતનને ચેતન રૂપે મારાપણું થશે જ નહીં. જોઈ લે, બરાબર નજીકથી જોઈ લે. મકાન બનતું હોય ત્યારે જોઈ લો, એટલે પછી મોહ નહીં થાય. પછી કેવું કે આ માર્બલ દેખાય છે રૂપાળો, પણ અંદરમાં ઈંટ ચૂનો સિમેન્ટ ને લોખંડ ભર્યા છે. મોહ કરવા જેવો નથી બેટમજી. અને આ ચાર દિવાલ એની જ છે, તારી નથી. ઈંટને ચૂનાની દિવાલ કે આપણી દિવાલ? બોલો, પૂછું મકાનને પૂછું કે ઈંટને ચૂનાને સિમેન્ટની કે માર્બલની કે આત્માની? આત્માને તો અસંખ્યાત પ્રદેશને ચૈતન્યની દિવાલ છે, બીજી કોઈ દિવાલ નથી. આટલી શ્રદ્ધા કરી દેજો. અંદરમાં અરૂપી વસ્તુ છે ને અસંખ્યાત પ્રદેશાત્મક છે ને અનંત ગુણોથી યુક્ત છે ને મુખ્ય તો જ્ઞાનની દિવાલ છે અનંત ગુણોની. પણ ચૈતન્ય જ્ઞાન ગુણ એ મુખ્ય છે આત્માનો. એટલે જ્ઞાનક કીધો, એટલે જ્ઞાયક કીધો ભગવાને. કુંકુમ સ્વામી જ્ઞાયક, તું જ્ઞાન રૂપે છો. જ્ઞાનની સીમા છે. સ્વરૂપ મર્યાદામાં રહેલો એવો આ જીવ. કૃપાળુદેવ શબ્દ વાપરે, સ્વરૂપ મર્યાદામાં. એની મર્યાદા છોડતો નથી. તું કેમ મર્યાદા છોડી દે છે? એમ કે છે પોતાનો સ્વભાવ છોડતો નથી, તું કેમ છોડી દે છે? વિશ્વાસમાં પ્રતીતિમાં એમ મહાપુરુષ કે છે જ્ઞાનની દિવાલ છે આપણી તો, આ માર્બલની નહીં. એમ પ્રતીતિમાં લેજો, મોહ નહીં થાય. જેમ જેમ જોવાની દ્રષ્ટિ કેળવવી પડે છે, જેમ જેમ જોવાની દ્રષ્ટિ કેળવવી પડે છે. અને જ્ઞાનનું સમ્યકપણું, શ્રદ્ધાનું સમ્યકપણું, ચારિત્રનું સમ્યકપણું, વિચારને આચારનું સમ્યકપણું તો આવશે. આપણે તો જેમ જેમ જોતા જ નથી, તરત આંખેથી દેખ્યું એમ માની લીધું. પણ જો કેવી છે દિવાલ, સાની બની છે એમ જોતા શીખી જવું. મહાપુરુષોને કેવા રૂપે દેખાયો છે? દેહ, ખાણ મૂત્રને મળ, રોગ જરાનું નિવાસનું, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થ. બરાબર કે નહીં? અંદરમાં જોતા શીખવું. જેમ જેમ જોતા શીખી જાઓ તો અંદરમાં મોહ ઊભો નહીં થાય. આપણે શું કરીએ છીએ? દ્રશ્યને અદ્રશ્ય રૂપે જોઈને એકાકાર થઈ ગયા. જ્ઞાનીઓ કે દ્રશ્યને અદ્રશ્ય કર અને અદ્રશ્યને દ્રશ્ય કર, પછી જો મોહને જવું પડશે. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાય યોગ્ય નથી. તરત દ્રશ્ય સાથે એકાકાર થાય છે કે નહીં? ત્યાં દ્રષ્ટા સાથે એકાકાર થાય, દ્રશ્યને બરાબર ડિસેક્શન કરી દે. ડૉક્ટર શું કરે? ડિસેક્શન કરીને જોઈ લેજે ને ભાઈ શાનું દર્દ છે, એમ ડિસેક્શન કરી દો દ્રશ્યનું કે આમાં કાંઈ રાગ કરવા જેવો નથી, મોહ કરવા જેવો નથી. પૂતગલના પરમાણુ છે, મૂકીને જવાના છે ને બદલાઈ જવાના છે. ત્રિકાળ કે ક્ષણભંગુર, ટેમ્પરરી, આટલું જોઈ લેવું. ત્રિકાળ કે ટેમ્પરરી, નિત્ય કે અનિત્ય, તારું કે મૂકીને જવાનું, પારકું, એમ નિશ્ચય તો થાય કે ન થાય? પણ નિશ્ચય કરતો નથી. મારું 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 એટલે મોહ કરીને મરે. અને મારું કાંઈ નહીં, મારું કાંઈ નહીં, મારું કાંઈ નહીં, એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તે મારો. આટલો નિશ્ચય કરી લેવો તો જ્ઞાન સહજમાં થશે. બરાબર ને? મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે તો પ્રતીતિમાં લેવાનું કે નહીં? ભાવ ભાષણમાં લેવાનું કે નહીં? બરાબર ને? આણાય ધમ્મો આજ્ઞા છે જ્ઞાનીની, તો ભાવ ભાષણ કરો. પ્રતીતિમાં લો, વિશ્વાસમાં લો, પરિણતિમાં લો, વેદનમાં લો, આચારમાં લો, વિચારમાં લો, ભાવોમાં લો, તો અંદરમાં એ પ્રગટ થશે. ગોખવાથી નહીં થાય. ધર્મ ગોખવાથી નથી મળતો, ધર્મ અનુભવવાથી મળે છે. ધર્મ જેમ જેમ સમજીને જીવવાથી મળે છે. ધર્મ જેમ જેમ સમજીને વિવેકથી જીવવાથી પ્રાપ્ત થાય છે, ગોખવાથી પ્રાપ્ત થતો નથી. ગોખણિયું જ્ઞાન વિદ્વાનોને આપી દો, ગોખણિયું જ્ઞાન સ્કોલરને આપી દો. સ્કોલર થવું છે કે સ્પિરિચ્યુઅલ થવું છે? અંદરમાં નક્કી કરવું. બરાબર કે નહીં? શું થવું છે? નિર્ણય કરતાં શીખવું. વિદ્વાન થવું છે કે જ્ઞાની થવું છે, ભગવાન થવું છે?
આટલો નિર્ણય કરજો. ધનવાન થવું છે કે ભગવાન થવું છે, વિદ્વાન થવું છે કે ભગવાન થવું છે, રૂપવાન થવું છે કે ભગવાન થવું છે, કુળવાન ને બળવાન થવું છે કે ભગવાન થવું છે, આટલો નિર્ણય કરીને જજો શિબિરમાં. પછી આવો, પછી બધો માર્ગ ફાટે ખુલી જશે. સ્વચ્છંદને ઊભા રહેવાનું નહીં થાય. અંદરમાં નિર્ણય કરવો પડે છે, પણ જીવને કેટલો બધો ધનવાન થવું છે, ભગવાનનું થવાનું હશે થશે, તમારા જ્ઞાનમાં છે, પાછું એમ કે તમારા જ્ઞાનમાં, પણ ધનવાન થવું છે, રૂપવાન થવું છે, કુળવાન થવું છે, બળવાન થવું છે, રિદ્ધિવાન થવું છે, બધા ભાવ પડ્યા છે જીવને. સમૃદ્ધિવાન થવું છે, પેલો કે એક ભગવાન થવું છે, બાકી બધું ઉદય અનુસાર થવાનું છે થશે. એક ભગવાન થવું છે એવો નિશ્ચય કરતા શીખજો. અંદરમાં ધનવાન નહીં ભગવાન, કુળવાન નહીં ભગવાન, રૂપવાન નહીં ભગવાન, બળવાન નહીં ભગવાન, સમૃદ્ધિવાન નહીં ભગવાન, રિદ્ધિવાન નહીં ભગવાન. એક આત્માની રિદ્ધિ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. બીજું એની મેળે પ્રાપ્ત થવાનું હશે થશે, જોઈતું નથી. કિંચિત માત્ર પણ ગ્રહવું ત્યાં જ સુખનો નાશ છે. બોલો, પરિગ્રહને જ્ઞાનીઓ ઈચ્છતા હશે કે બોયકોટ કરતા હશે હૃદયથી? પરિગ્રહ હોય, પણ પરિગ્રહ બુદ્ધિ હોય જ્ઞાનીને? નિશ્ચય કરજો, બરાબર સમજી લેજો. પરિગ્રહ હોય, છખંડનું રાજ હોય, પરિગ્રહ બુદ્ધિ ના હોય, પરિગ્રહથી સુખ માને નહીં જ્ઞાની. આ સમજી જજો. એક આત્મભાવથી જ સુખ માને છે જ્ઞાની, વિતરાગ ભાવથી જ સુખ માને છે. વિતરાગતા સિવાય બીજે ક્યાંય સુખ માનતા નથી. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ. જ્ઞાનીનું વચન. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ. રાગથી સુખ માનતા હશે કે વિતરાગતાથી સુખ માનતા હશે? પરિગ્રહથી સુખ માનતા હશે કે પરિગ્રહના ત્યાગમાં, એટલે પરિગ્રહના અભોગ્યતામાં, જ્ઞાતામાં સુખ માનતા હશે? પરિગ્રહના જ્ઞાતાપણામાં સુખ છે, પરિગ્રહના ભોગવટામાં સુખ નથી. કેટલા જાગતા રહેવાનું છે. બોલો, જાગતા રહેવાનું છે કે નહીં? પણ થોડી ધનની વૃદ્ધિ થઈ એટલે કેટલા રાજી થઈ ગયા છીએ. થોડો વ્યવસાય ટોપ ચાલ્યો એટલે રાજી. અત્યારે મંદીનો પિરિયડ છે, બધા નારાજ થઈ જાય છે કે નહીં? બધાને ચિંતા આવી જાય છે કે નથી આવી જતી? હોય, આજીવિકાની ચિંતા ભૂમિકા અનુસાર આવે, સ્વાભાવિક છે, પણ એનાથી ઉપયોગને છૂટો પાડવો એ સાધના છે. આવવું એ જીવની ભૂમિકા છે, એનાથી ઉપયોગને છૂટો પાડો એ જીવની સાધના છે. સમજાય છે? આખી વસ્તુ સમજજો. આવશે પણ તરત. જીવતું સિદ્ધને ચિંતા દરે, કૃષ્ણને કરવું હોય તે કરે, વ્યવહારથી જે કરવા જેવું કરે, પણ હૃદયથી અડગો રહે. અંદરમાં એક કેળવી લેવાની સમજ, એક સમજ કેળવી લેવાની છે કે વ્યવહારથી જે કરવા યોગ્ય લાગે કર. નાનથી જ્ઞાનીઓએ પણ આજીવિકા સાચવી છે ભૂમિકા અનુસાર, ઉદય અનુસાર. હૃદયથી આજીવિકાથી સુખ માન્યું નથી, આત્માથી સુખ માન્યું છે. અને છૂટવાના ભાવે જીવ્યા છે કે માથે મણનો બોજો ઉપાડ્યો એવી અમારી દશા છે. માથે મણનો બોજો ઉપાડ્યો એવી અમારી દશા છે. અને જેના બહુ વિકલ્પ રહેતા હોય કાર્ય કરી લેવું. લાગે કે આજીવિકાની બહુ ચિંતા રહે છે તો આજીવિકા બરાબર સાચવી લેવી. કેમ કે ખેંચે છે એનો અર્થ કે ઉદય લખેલો છે. જેનું તમને બહુ ખેંચાણ, કૃપાળદેવે લખ્યું છે કે બહુ રહ્યા કરતું હોય તો કાર્ય કરી લેવું, એટલે તોરાથી રિમૂવ. બરાબર કે નહીં? આખો દી હવારથી હાં સુધી ચા પીવી છે, વિકલ્પ હારતો એના કરતાં 5 મિનિટમાં ચા બનાવીને પી લે, 10 મિનિટ પછી નવરો થઈ જાય. પણ હાં સુધી વિકલ્પ કરે, જીતે નહીં. હાં સુધી વિકલ્પ કરે, જીતે નહીં, પછી કે મારે સાધના કરવી છે તો ના થાય, પૂરો કરી દે હવે. બરાબર કે નહીં? એમ ભગવાન કહે છે કે આ અર્થ ધ્યાન સતાવે છે તો ક્ષણમાં જાગૃતિ રાખીને છૂટો પડી જાય. છૂટો નથી પડી શકતો તો એ કાર્ય ત્વરાથી પૂરું કરીને એનાથી અડગો થઈ જાય, સ્વરૂપનું અનુસંધાન કરી દે. પણ જીવને અણસમજણ છે, અવિવેક છે, એટલે જીવ કેવી રીતે એ પણ ખબર નથી. અણસમજણ, અવિવેક, અવિચારથી જીવ દુઃખી છે. સમજણ, વિવેક, વિચારથી જીવ સુખી છે. વિચાર કરવો હો, એટલે જ્ઞાનીઓ કીધું છે આપણને કે વિચાર, વિવેક, શ્રદ્ધા, પ્રતીતિ, જ્ઞાન, સમ્યક જ્ઞાન, આ બધું કેળવવું પડે છે. સમજણ પણ કેળવતા નથી. એમ લાગે કે શિબિરમાં ધર્મ થઈ ગયો. શિબિરથી ધર્મ થતો હશે કે આત્માથી ધર્મ થતો હશે? પરિણતિમાં તો બરાબર લેવું ને, પ્રતીતિમાં તો બરાબર લેવું. તો કે મારો આત્મા જાગે તો શિબિર સાર્થક, મારો આત્મા ન જાગે તો પાછો સાધન બાર અનંત કીયો, તદપી કછું હાથ હજુ ન પડે. બરાબર જાગતા રહેવાનું. આપણી જાતને તો બરાબર કસોટીમાં પાર પાડવાની. બીજાની ઓછી કસોટી કરશો તો ચાલશે, પણ પોતાની કસોટી બરાબર કરી લેજો. બરાબર કે નહીં? જેમ પોતાને દાગીનો પહેરવા તો કેવી કસોટી કરો, 100 ટચનું સોનું છે કે નહીં, બીજાને આપો તો ઇમિટેશન આપી દો, ચાલશે. બરાબર? એમ પોતાના માટે, જાત માટે તો જાગતા રહેવું. જાત માટે કે મારે પરમાત્મા થવું છે, ભગવાન થવું છે, અરિહંત થવું છે, વિતરાગ થવું છે, સિદ્ધ થવું છે. એક ભાવ ભગવાનને શરણે સોંપ્યો છે અને અરિહંત થવું છે. આ ભાવ અરિહંત થવા માટે, આ ભાવ અરિહંત થવા માટે, જ્ઞાન કરવા માટે, પૂર્ણપદની પ્રાપ્તિ અર્થે, કૃપાળદેવ કહેતા ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે પુરુષાર્થ કરીએ છીએ. ભલે હશે કે નહીં અમારે જોવું નથી. આ ભાવમાં અહીંયા કેવળ જ્ઞાન થતું હશે કાંઈ ચિંતા નથી, અમારો પુરુષાર્થ કેવળ જ્ઞાન મળશે છે. લખે છે ને કૃપાળદેવ, કેવળ જ્ઞાન અર્થે પુરુષાર્થ કરીએ છીએ, મોક્ષ અર્થે પુરુષાર્થ કરીએ છીએ. આવવાનું હશે ત્યારે આવશે, એક ભાવ બાકી હશે તો આવશે, પણ અમે પુરુષાર્થ કેવો કરવાના છીએ? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન ને કેવળ જ્ઞાન. એનાથી ઓછું અમે માગવાના નથી.
એમ સાધકને સમકિતને કેવળ જ્ઞાન, સમકિતને કેવળ જ્ઞાન, સમકિતને કેવળ. બોલીએ છીએ ને, હું તો સમકિતથી અધૂરો અને તું તો કેવલ અમલા, કેવલ કમલા વર્ગ્યો. પ્રભુ મને પૂર્ણ આપ, અધૂરું ના આપ. કહે છે ને આનંદગંજી કે જે બી હોય, કોણ કહે છે કે પ્રભુ અમે અધૂરાથી સંતોષ માનવાના નથી, અમને પૂર્ણો લાડો આપ, તારા જેવું પૂર્ણ પદ આપ, પૂર્ણ વિતરાગતા આપ. વિતરાગતાના અંશથી સંતોષ થતો નથી, વિતરાગતાના અંશથી સંતોષ થતો નથી. એમ અંદરમાં જાગતા ને જાગતા જાગતા માર્ગ તો બરાબર સમજી લો. મહાપુરુષોથી માર્ગ તો યથાર્થ સમજીને જીવતા હશો, ચાલતા હશો તો છેક સુધી પહોંચાશે. જો માર્ગ બરાબર નહીં સમજ્યા હોય ને ગાલમેલ કરી હશે તો માર્ગ પમાશે નહીં, ઘણું કરવા છતાં ન પવાય. અને જીવ થોડું પર પણ સમજણ બરાબર હશે તો પહોંચાશે. બરાબર નહીં? તમે એક ડગલું પણ ચાલો, 4 ડગલા પણ ચાલો, પણ દિશા બરાબર હોય તો પહોંચાય કે ના પહોંચાય? પણ કેટલાય જોજન જાય પણ ઉલટી દિશા હોય તો ઈડરને ચિંતામણીને બદલે ક્યાં પહોંચી જાય? જામનગર ને જુનાગઢ પહોંચી જાય, કેમ કે દિશા ઉલટી હતી. કે આટલા બધા માઇલ આવ્યો ને કે 200-300 કિલોમીટર આવ્યો પણ કે આવતું જ નથી ચિંતામણી, તો કે તું પહોંચી ગયો જામનગર ને જુનાગઢ. દિશા કાઠિયાવાડની હતી, સાબરકાંઠામાં જવાનું હતું. બરાબર કે નહીં? તો દિશા યથાર્થ હશે તો થોડા પગલામાં પણ પહોંચાશે. દિશા યથાર્થ, દ્રષ્ટિ યથાર્થ તો પહોંચાશે. તો સમજણ, વિવેક, વિચાર યથાર્થ કરતા શીખી જવું જ્ઞાનીથી. તો ધીરે 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 કર્મ કપાતા જશે, મોહ ક્ષય થતો જશે, ઉપશમ થતો જશે અને વસ્તુ સ્વભાવનું ભાન થતું જશે. વસ્તુ સ્વભાવનું ભાન થતું જશે. વસ્તુ સ્વભાવ ઉપયોગમાં આવતો જશે, પોતાના વેદનમાં આવતો જશે, પોતાની પ્રતીતિમાં આવતો જશે. જાગૃતિ શુદ્ધતા, જાગૃતિ શુદ્ધતા વર્ધમાન થશે. પોતાની જાગૃતિ વધે ને શુદ્ધતા વધે તો ખબર ના પડે? ખબર પડે કે ના પડે? ભોજન કરતા જાગૃતિ રહી, ખબર પડે કે ના પડે? ચા પીતા જાગૃતિ રહે તો ખબર પડે કે ના પડે? કોઈ ગાળ દે કે અપમાન કરે કે સારા શબ્દો કે જાગૃતિ રહી, ખબર પડે કે ના પડે? દેહમાં શાતા ને અશાતા તું જુદો રહ્યો કે જાગૃત રહ્યો કે નહીં, ખબર પડે કે ના પડે? માયલો આત્મા નથી કે શાતામાં અંદરનો આત્મા જુદો ને જુદો સુખ માનતો નહીં, અશાતામાં આત્મા જુદું ને જુદો દુઃખ માનતો નહીં. માયલો આત્મા ખબર પડે કે ના પડે? જાગૃતિ તો અંદરની વસ્તુ છે, પ્રતીતિ તો અંદરની વસ્તુ છે, વેદન તો અંદરની વસ્તુ છે. માયલા આત્માને કેવી ખબર પડે છે? બોલો, ભૂખ લાગે કોઈને પૂછવા જવું પડે તો ખબર પડે છે. બોલો, અંદરમાં પેટમાં બલાડા બોલતા હોય કોઈને પૂછવા જવું પડે છે કે સાહેબ મને બલાડા બોલે છે, કે પૂછવા નથી જવું પડતું? તારા પેટમાં બલાડા બોલે છે એટલે ભૂખ લાગી છે. અંદરમાં એમ ભૂખનો સાક્ષી થયો ખબર પડે, દુઃખનો સાક્ષી થયો ખબર પડે. બરાબર કે નહીં? હા, જગતમાં સાક્ષી કરતા જણાઈશું પણ અંદરનો સાક્ષી પોતાને ખબરમાં આવે. ઉપાધ્યાયે કીધું છે સાક્ષી ભાવે જીવી છે, સાક્ષી કરતા તરીકે જણાઈએ છીએ, એ અમારો ઉદય છે. સાક્ષી જીવીએ છીએ, સાક્ષી કરતા જણાય છે. ગ્રસપણાનો ઉદય એટલે લોકોને ગરતા જ જણાય. ગ્રસપણાનો ઉદય હોય જ્ઞાની લે કરતું જ જણાય, કમાય છે ને ખાય છે ને પીએ છે ને લે છે ને દે છે, એવું જ જણાય. સાક્ષી કરતા તરીકે જણાય છે, સાક્ષી ભાવે જીવીએ છીએ. જગતને કેમ બતાવીશું? બરાબર કે નહીં? આપણે એવા ભાવે જીવતા તો શીખવું, ભાવ તો કરો, અભ્યાસ તો કરો, શ્રદ્ધા તો કરવી, પ્રતીતિ તો કરવી. જેટલી એક એક પળની જાગૃતિ ધીમે 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 ટીપે ટીપે સરોવર ભરાય. ઉપદેશ સાહેબ આવે છે કર્મ ધીમે ધીમે ક્ષય કરતા જવું. તો એક સમય આવશે કે કર્મનો ગોટો વળી જશે. પણ કર્મ ક્ષય કરવાનો પ્રયત્ન જ નહીં કર્યો હોય તો જશે નહીં. મોહને ઉપશમ કરવાનો પ્રયત્ન નથી કર્યો તો એકી સાથે મોહ ઉપશમ નથી થઈ શકતો. પ્રયત્ન કરવો પડે છે. એમ ધીરે 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 જાગૃતિ રાખવાનો પ્રયત્ન કર્યો હશે તો જાગૃતિ રહેશે. કોઈ નામ પૂછ્યું પણ ફટાક દઈને એ જ હું, એ જ મારું નામ, એ જ મારું ગામ, એ જ મારું ઘર, એ જ મારું કુટુંબ, તરત ઉપયોગ તો એકાકાર થઈ ગયો. તરત જાગૃતિ રાખ, દેહનું નામ તારું નહીં, તું તો અરૂપી ચૈતન્ય જ્ઞાયક, મારું નામ જ્ઞાયક ચૈતન્ય. બસ આટલો પ્રતીતિમાં લો. દેહનું નામ બહારથી કહેવું પડે કહો, પણ પ્રતીતિમાં તો જેમ જેમ લો. પછી દેહને આ નામે ઓળખે છે એમ પ્રતીતિમાં નામ તો જેમ જેમ કહેવાનું. કૃપાળુએ લખ્યું છે પરમાર્થ સત્ય જેના ખ્યાલમાં છે એનું વ્યવહાર સત્ય સાચું છે. ઉપદેશ નોંધમાં લીધું છે. જેને પરમાર્થ સત્ય ખબર નથી એનું વ્યવહાર સત્ય પણ સાચું નથી. જ્ઞાની પણ કે અમારા દેહ છે, અમારો સ્ત્રી છે, અમારા પુત્ર છે, અમારું મકાન છે, વ્યવહારથી કે પરમાર્થ સત્ય એના ખ્યાલમાં છે કે અમારું કાંઈ નથી, એમ ઉપદેશમાં લીધું છે. એમ જ નામનું નામ કે, ગામનું ગામ કે અમારું ગામ છે, પણ તરત પ્રતીતિમાં દેહનું, આત્માનું ની આત્માના અસંખ્યાત પ્રદેશે જ આત્માનું ગામ. આત્માનું ગામ કયું? આત્માના અસંખ્યાત પ્રદેશ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ. એને સ્વરૂપ મર્યાદામાં કહેવાય. એને શું કહેવાય? સ્વરૂપ મર્યાદામાં રહેલો એવો આ જીવ. 913મો પત્ર વાંચો. કૃપાળુજીનો 913મો પત્ર જ્ઞાન માર્ગ, 172મો પત્ર ભક્તિ માર્ગ, 172મો પત્ર ભક્તિ માર્ગ અને 913મા પત્રમાં જ્ઞાન માર્ગ ખોલ્યો છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને એમાં લઈ લીધું છે. સ્વરૂપ મર્યાદામાં રહેલો એવો આ જીવ, એ વાંચજો બરાબર. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવને છોડીને જીવ જઈ શકતો નથી. જીવની ભ્રાંતિથી એમ માને છે કે અમારું ગામ, ભ્રાંતિથી માને છે અમારું નામ, ભ્રાંતિથી માને છે અમારું કુટુંબ,
ભ્રાંતિથી માને છે અમારું દેહ, ભ્રાંતિથી માને છે અમારું ધન, ભ્રાંતિથી માને છે અમારો વ્યવસાય. અંદરમાં જીવ પોતાનું સ્વતત્વ છોડી શકતો નથી. સ્વરૂપ મર્યાદામાં રહેલો એવો આ જીવ. વિચાર કરતા શીખો. આખો માર્ગ જ્ઞાનીઓએ જેમ જેમ કીધો, પણ જીવ જાગ્રત રહેતો નથી. તરત પૂછો કે મારું ગામ, તરત હા મારું ગામ કાઠિયાવાડના, અમે ઓસવાલ, તરત અંદરમાં આવી ગયું. કાઠિયાવાડનો તું કે દેહ, તરત પૂછું કાઠિયાવાડનો દેહ કે તું, એમ અંદરમાં પૂછું હા દેહ આત્મા, આ કાઠિયાવાડનો કે જ્યાંનો બી હોય, આત્મા જુદો ને જુદો. તરત પ્રતીતિમાં લો, તરત જાગૃતિ રાખો. પણ તરત હું મનહરભાઈ, આમ તરત હું કોબા આશ્રમનો, તરત આવી ગયો. બરાબર કે તરત જાગૃતિ રાખો. તું કોણ? આત્માના પ્રદેશો પ્રતીતિમાં લો, આત્માના ગુણો પ્રતીતિમાં લો, આત્માનો સ્વભાવ પ્રતીતિમાં લો, આત્માનું દ્રવ્ય પ્રતીતિમાં લો. તરત જાગૃતિ આવશે. પણ અભ્યાસ કરવો પડે છે. એ અભ્યાસ કોઈ કરતું નથી. તરત નામ, ગામ, ઘર, કુટુંબ, રૂપ, રૂપિયા સાથે એકત્વ કરવું નાખે છે. સ્વરૂપ સાથે કરો ને એવું એકત્વ પણ સ્વરૂપ સાથે કરો. જુઓ પછી આવો મેદાનમાં, એવું સ્વરૂપ સાથે એકત્વ ખરું કરો કે અંદરમાં ચૈતન્ય મનોહર, આ મનહરે મનોહર નહીં એમ કહેતા શીખવાનું. ચૈતન્ય મનોહર છે, આ મનહરે મનોહર નથી એમ અંદરમાં વાત કરતા શીખી જવું પડે. જાગૃતિ આવશે. કોઈ ભાવમાં મન સાથે વાત નથી કરતો, મનથી જ છૂટો પડતો નથી. મન સાથે એકાકાર, વચન સાથે એકાકાર, કાયા સાથે એકાકાર, કર્મ સાથે એકાકાર, ઉદય સાથે એકાકાર, નિમિત્ત સાથે એકાકાર. જુદો પડે તો ખબર પડે. કોઈ દી મન સાથે વાત કરી છે? બરાબર કે નહીં? મન સાથે વાત કરતા શીખી જજો તો ખબર પડી જશે. ઉદયથી છૂટા પડી જશો, કર્મથી છૂટા પડી જશો, દેહથી છૂટા પડી જશો, સંજોગથી છૂટા પડી જશો, નિમિત્તથી છૂટા પડી જશો, આવેલા ઉદયથી છૂટા પડી જશો. મનમાં ઉપજેલા અંદરમાં જે વિચાર છે એનાથી પણ છૂટા પડી જશો. કે આ મનહર એ મનોહર નહીં, અંદરનો જ્ઞાયક ચૈતન્ય એ મનોહર. તરત પરિણતિમાં હાજર થવું જોઈએ. તરત પ્રતિથી જાગૃત રહેવી જોઈએ. તો સાધનાના માર્ગમાં આપણે છીએ. ને તો સાધનાના માર્ગમાં કેવા પૂરતા? બરાબર કે નહીં? નહીતર પછી કેજીના ક્લાસમાં આગળ નહીં. બધા વાવા કરે પણ વાવા નહીં. અંદરમાં ભગવાન આગળ વધાર મને હરેક ક્ષણે જાગૃતિ જોઈએ છે. ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે સ્વદોષને ટાળી વિભાવનો ક્ષય કરી પરમાત્મા થવું છે મારે. તો સંભાવ અને સ્વભાવની જાગૃતિ, સંભાવને સ્વભાવની જાગૃતિ કરવી છે. કોઈ કંઈ પૂછશે તો વ્યવહારથી જવાબ આપીશ. તરત પરમાર્થ સત્ય મારા પ્રતીતિમાં હોવું જોઈએ. પરમાર્થ સત્ય બરાબર ઘૂંટ્યું હશે તો પ્રતીતિમાં રહેશે. પરમાર્થ સત્ય ઘૂંટ્યું નહીં હોય તો પ્રતીતિમાં આવશે ગૂંટ 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 ગૂંટ. ગલ્લો છોડે બધા પૂછો, ધનવાનો ગલ્લો છોડે દુકાનમાં ગયા પછી? બરાબર કે નહીં? ક્યાં ક્યાં કાંતિભાઈ? બરાબર કે નહીં? ગલ્લો કેવો પકડીને બેસે ક્યાં બેસે? ગલ્લો ના છૂટવો જોઈએ, બાકી બધું ચાલશે. બરાબર કે નહીં? એમ જ્ઞાની જ્ઞાનનો ગલ્લો છોડતા નથી. બાકી બધું જે આમ માનો છે, ચક્રવર્તી પણ ઉદયમાં આવે ને, ધનવાન પણ આવે ને, જે સ્ત્રી પણ પુરુષ પણ. સ્ત્રી દેહ આત્મા નહીં, માતા દેહ આત્મા નહીં. એમ તરત પ્રતીતિમાં તો લો. પુરુષ દેહ આત્મા નહીં, તરત સ્વરૂપ મર્યાદામાં રહેલો એવો અમારો જીવ. સ્વતત્વ નિત્ય વિશોધ કરી નવતત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચાર. વિશોધ કરવો પડે નવતત્વનો. પોતાના સ્વભાવને જાણવાનો અભ્યાસ કરવો પડે. જાગૃતિ, જ્ઞાનનો દલ્લો, ધનના ડલ્લા પર બેસવાની છૂટ, પણ જ્ઞાનના ડલ્લાને ભૂલવાનું નહીં. કાંતિભાઈ બરાબર કે નહીં? રૂપમ ડ્રાયફ્રૂટ્સમાં બેઠા છો, રૂપમ ડ્રાયફ્રૂટ્સ મારું નહીં, પ્રતીતિમાં લો પહેલાં તો દાખલ થતા. અને આ ડલ્લા પર બેઠા છો, ધન આવશે ને જા આવશે, જોજો બરાબર ને. તું કોણ? જ્ઞાયક ચૈતન્ય એ તું. બસ આટલી પ્રતીતિમાં ગુંટ ગુણ કરજો. ભૂખ ક્ષીણ થઈ જશે. ખબર નહીં પડે. ડલ્લા ઉપર ત્યાં બેઠાનું જ્ઞાન થઈ શકે જો તમારી જાગૃતિની ધારા આવી ગઈ તો. અંતર્મૂર્તમાં જ્ઞાન પ્રગટે છે. જ્યારે પ્રગટે છે ત્યારે અંતર્મૂર્તમાં પ્રગટે છે. આખો ઉપયોગ અંદરમાં જાય છે. સડસડાટ જાય છે. એકદમ સડસડાટ ઉપયોગ જતો રહે છે. પણ એની પ્રતીતિ ઘૂંટ 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 કર્યું. આજ તે આજ તે આજ તે આજ તે આજ તે આજ તે ભિન્ન જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ વંશ ચારિત્ર પ્રગટી જશે. સંકિતમાં અંશ ચારિત્ર છે. સંકિતમાં જ્ઞાનની શુદ્ધતા છે અને સંકિતમાં શ્રદ્ધાની પૂર્ણતા છે. સંકિતમાં શ્રદ્ધાની પૂર્ણતા છે, જ્ઞાનની શુદ્ધતા છે અને ચારિત્રનો અંશ છે. તો સંકિત છે નહીં તો નથી. આટલું સમજી જજો. બરાબર ને? એમ બેસવાની છૂટ. જાઓ, ઉદય હશે તો બેસવું પડશે. ઈચ્છવા જેવું નથી. પણ અંદરમાં જ્ઞાનના ડલ્લાને ભૂલતો નહીં. મારો ચૈતન્ય આત્મા તે જ હું. ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ કરીએ છીએ. તુહી 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 તુહી. સ્વરૂપ તે હું, રૂપમ તે હું નહીં. સ્વરૂપ તે હું, રૂપમ તે હું નહીં. સ્વરૂપ તે હું, રૂપમ તે હું નહીં. ડ્રાય ફ્રૂટ્સમાં જો ઉપરનું પોતરું જુદું ને અંદરમાં જુદું છે કે નહીં? એમ દેહ પોતા રૂપે અંદરનું ચૈતન્ય તત્વ જુદું. પ્રતીતિમાં તો લો. બરાબર કે નહીં? પણ ગ્રાહકને આપતા વખતે લેતા નથી. જો આ ઉપરનું પોતરું જુદું,
અંદરનું તત્વ જુદું, બરાબર કે નહીં? આપણે અંદરમાં જોઈએ છે ને, પેલું ઉપરનું ફોતરું કાઢી નાખીને અંદરનું ખાઈએ છીએ ને, બરાબર કે નહીં? તો મને તો બધા ડ્રાયફ્રૂટના નામે નથી આવડતા, બધા લોચા મારે તો બહુ છે, પણ અંદરમાં ખબર પડી જાય છે ને કે તરત ફોતરાને જુદું કરીએ છીએ. એમ અંદરમાં ફોતરું જુદું, તત્વ જુદું, દેહ જુદો, ચૈતન્ય જુદું, દેહ જુદો, ચૈતન્ય જુદું. આમ અંદરમાં પ્રતીતિમાં બરાબર લેજો અને બરાબર વિચાર ભાવમાં ગુંટ ગુણ કરજો. ઉદય સમાપ્ત થઈ જશે, કર્મ ક્ષીણ થઈ જશે, મોહને જવું પડશે. મોહ નિરાધાર થયો થકો રહેશે ક્યાં? ધન ગલ્લામાં રહેશે, જ્ઞાન આત્મામાં આવશે. ધન ગલ્લામાં રહેશે, જ્ઞાન આત્મામાં રહેશે અને અંદરમાં છૂટવાનો ભાવ થશે. ભરતની જેમ છૂટું 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 મણનો બોજો લાગશે. ભાઈશ્રીને આમ ઘરાક આવે ને તો જઈને સૂઈ જતા હતા. પોપટભાઈશ્રીનું જીવન વાંચ્યું જ કોઈ દિવસ? વાંચો વળવાનો પ્રાણ, વૈરાગ્ય કેવો હતો, ભક્તિ કેવી હતી, પ્રતીતિ કેવી હતી. ઘરાક આવે ને મુનિમને સોંપીને જઈને હોઈ જાય. મુનિમને આપે, ઘરાક આવે એટલે કે આ ક્યાં મારે જોડાવવું પડશે, આમ જઈને હોઈ જાય. અને પેલા મુનિમને કે તું પતાવી દે. અને પેલા પૈસાને લેવડ આવે ત્યારે અવાજ આવે ને ત્યારે કે મને માથું ચડી જાય છે, હેડેક આવી જાય છે. એવો અંદરનો વૈરાગ્ય હતો. પેલા ધન આપે ને, ધન લેવડ દેવડ થાય ને એ વખતના સિક્કાનું ખખડાટ, એ સિક્કાના ખખડાટથી એમને બોજો લાગતો હતો કે આ ક્યાં સાંભળવો પડે છે, છોડીને જતો રહો તો કેવું સારું. એમ અંદરમાં એવો ભાવ રહેતો હતો કે આ ગલ્લા, આનું ક્યાં મારે ધનનો અવાજ સાંભળવો પડે છે. મારો જ્ઞાનનો અવાજને આવરણ આવે છે, મારા જ્ઞાનના અવાજને આવરણ આવે છે આ ધનના અવાજથી. એવી પ્રતીતિ હતી. એવો વૈરાગ્ય હતો. એવો વૈરાગ્ય આપણને આવવો છે. કૃપાળુદેવને એવો વૈરાગ્ય હતો. આપણે એના આશ્રયમાં છે એવો વૈરાગ્ય આવવો જોઈએ કે નહીં? ભાઈશ્રીને એવો વૈરાગ્ય હતો કે આ ધનનો અવાજ સાંભળીને એમને અંદરમાં આંખમાં આંસુ આવતા, અહીં જઈને સૂઈ જતા હતા કે પ્રભુ આ મુનિમને કે કામ પતાવી દે પછી મને બહાર બોલાવજે, ઘરાક જાય પછી બોલાવજે. કેવો લોભ કશાય તૂટ્યો હશે, બરાબર છે કે નહીં? એમ કેવી જાગૃતિ હશે, કેવો વૈરાગ્ય હશે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ વૈરાગ્યાદિ સફળ તો જો સૌ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા. આ તો ઘરાગની જ માળા કરતો હોય એટલે પેલો છૂટવાની માળા કરતો. બોલો કેટલી અંદરની વિશ્વાસની પ્રતીતિમાં ફરક છે. બોલો ઘરાગની માળા કરે કે નહીં? આવે કે ના આવે તો ખબર નહીં. આવે ત્યારે તો ઉદય ચૂકતી કરે, પ્રભાળુદેવ ચૂકતી કરતા હતા. પણ દાખલ થતા જ માળા કે આટલા ઘરાગ આવે, આવો આવો આવો, અને પાછો ના લે તો દ્વેષને અણગમો થઈ જાય. દ્વેષને અણગમો થઈ જાય. આ ઘરાગે નકામું આટલા બધા બતાવવા પડે. આવી જાય કે નહીં આવી જાય દ્વેષને અણગમો? અને લઈ જાય તો હર્ષ આવી જાય. હર્ષ શોકમાં નહીં પડતા ભોગવી છૂટકો છે વસ્તુ મારી નથી એમ ઘણી સંભાવની શ્રેણી વધારતા રહે જો જ્ઞાનીનું વચન આજ્ઞા. વિચાર કરતા શીખી જવું. વાહ, આવતો આખો માર્ગ વિચારનો છે અને ભાવની શુદ્ધિનો છે, આત્માને પ્રગટ કરવાનો છે. અઘરો છે ને સહેલો છે. કથનચિત કોઈ ભાવમાં કર્યો નથી, અઘરામાં અઘરો છે. પણ જો જાગૃતિ આવી જાય તો સહેલામાં સહેલો છે. પછી જીવવાનો આનંદ કોઈ ઓર હશે. પછી જીવવાનો કોઈ આનંદ ઓર હશે. પછી તો લેરિયાભાઈ આનંદભાઈ આનંદભાઈ આનંદ. બોલ, આનંદમાં જવું છે કે નહીં? લહેરમાં જવું છે કે નહીં? પછી કેરમાં જવું છે કાળા? બરાબર ને? સાહેબે કીધું ને પછી કરમ ભૂલ થાપ ના ખાય. નરકની ડિગોદની ટિકિટ ફાટી જાય. નરકની ડિગોદની ટિકિટ ફાટી જાય. કોઈ પૂછવા આવે કર્મ ભૂલ થાપ ખાય ના? ભૂલ થાપ ખાય. તો આપણે જાગૃતિમાં આવી જવું. જી સાહેબ. નિવૃત્તિ મુંબઈમાં જઈ અને પુરુષાર્થ એવું નહીં. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. એટલે ઈડર જતા પોતે એ વખત જે થવાનું હોય તે થાય એવું થોડું કેલ્ક્યુલેટેડ રિસ્ક. હા, રિસ્ક એટલે કરો રિસ્ક પોતે જાગૃતિ છે. એવો પ્રેક્ટિસ કરે છે. ક્રિકેટમાં પ્રેક્ટિસ કેવો કરે? કૃપાળુદેવ એક વાર તો સાહેબ 6 મહિના સુધી ગયા નથી. 9 મહિના સુધી સળંગ ગયા નથી. સળંગ 9 મહિના સુધી મુંબઈ ગયા નથી. સળંગ 9 મહિના સુધી. તો કેટલો બધો એમનો અંદરનો અભ્યાસ હશે. અને ભાઈશ્રી ઘરે બને ત્યાં સુધી નહોતા રહેતા. પંચભાઈની પોળમાં રહેતા હતા, શાળાએ રહેતા હતા. કેવો વૈરાગ્ય હશે. આપણે પણ એમાંથી અભ્યાસ શીખવાનો કે જેટલી જાગૃતિ વધે. મોહના નિમિત્તમાં તો રહેવા જેવું નથી જ. અભિપ્રાયમાં તો એ જ રાખવું, મોહના ઘરમાં રહેવાનું નથી. કુટુંબી કાજરની કોટડી છે અને મોહને રહેવાનું અનાદિનો પર્વત છે. રહેવા જેવું નથી, છૂટવા જેવું જ છે. એમ અંદરમાં પ્રતીતિમાં
અભિપ્રાયમાં તો બરાબર લેવાનું ને પૂરા જોશથી પ્રયત્ન કરવાનો. સાહેબ કે નિવૃત્તિનો પ્રયત્ન બરાબર કરવો. પછી આપણને પ્રવૃત્તિ આજીવિકાની કરવી પડે, અનિવાર્ય છે ને કરવી પડે તો ત્યાં છૂટવાના ભાવે, ત્યાં છૂટવાના ભાવે. અનિવાર્ય આજીવિકાની પ્રવૃત્તિ તો છૂટવાના ભાવે. નહીતર શું જીવને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ જાય. નહીતર શું જીવની એવી ભૂમિકા નથી. નહીતર મોટાભાગના જીવો શું થાય, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. શું ખાઈશ, કોની પાસે માગીશ, ક્યાં જઈશ, કેટલી ભય ચિંતા. હું જોઉં છું જીવોને વર્તમાનમાં, જેને આજીવિકાની મુશ્કેલી છે, જેને જોજો કેવા દુઃખ છે, કેવી પીડા છે. મનુષ્ય ભવના દુઃખ પણ સામાન્ય નથી. જોજો, ખુલ્લી આંખે જોજો. આ તો બધા ધનમાં કુળમાં જન્મ્યા છો ને સમૃદ્ધિ મળી છે ને એટલે ખબર નથી. બાકી અંદરમાં ફૂટપાથ ઉપર જઈને જોજો ને ઝૂંપડપટ્ટીમાં જોજો, 2 ટાઈમ ખાવાનું નથી, ઘરમાં માદા છે તો દવા નથી, કોઈ સેવા કરનાર નથી, કોઈ દવા આપનાર નથી, કોઈ પૂછનાર નથી, પાણીનો પ્યાલો આપનાર નથી. કેવી સ્થિતિ છે. મનુષ્ય ભવના દુઃખ પણ સામાન્ય નથી. ના ડૉક્ટરના વ્યવસાયવાળાને પૂછજો, બધા દર્દીઓ આવે તો કેવા આવે છે, બરાબર કે નહીં? ઓર્થોપેડિકવાળાને, કેન્સરવાળાને, લકવાવાળાને પૂછજો કેવા કેવા દર્દી અચાનક આવી જાય છે, કેમ આવી જાય છે, કેટલા દુઃખ છે. દુઃખ નથી મનુષ્ય ભવમાં? છે. જીવની આંખ ઉગડતી નથી. એવા દુઃખ હવે સ્વપ્નમાં પણ જોઈતા નથી. એવો વૈરાગ્ય આવવો જોઈએ. ને એવો વૈરાગ્ય જેને આવ્યો હોય, નિવૃત્તિનો નિરંતર અભ્યાસ કરે. જેવો મોકો મળે ભાગે, જેવો મોકો મળે કે ભાગે. હવે અહીંયા મુંબઈમાં રહેવા જેવું નથી, ભાગો, કોક સાચવશે, બરાબર કે નહીં? પણ પછી મન મુંબઈમાં રહીને ના આવતા. એટલો નિર્ભય થજો. કૃપાળુજી મન નહોતા જતા ત્યાં આગળ, મનથી તો ભૂલી ગયા. રાયચંદ ગયો, શું કહેતા, રાયચંદ તો પૂરો થઈ ગયો, એમ જ કહેતા. એ પરમાણુ તો પતી ગયા, શું કહેતા, એ પરમાણુ તો પતી ગયા, એ રાયચંદ તો ગયો, આ કોઈ નવા પરમાણુ આવ્યા છે, એમ આપણું થવું છે. એવો વૈરાગ્ય લેવો. ત્યાં બેઠા છો તો બી બરાબર જોવું, એમાં સુખ છે કે દુઃખ, એટલું નક્કી કરવું. અને પછી નિવૃત્તિમાં પોતે દ્રઢ અભ્યાસ કરવો. ત્યાં જોઈ લઉં સંસારમાં ઊભા ઊભા સુખ છે કે દુઃખ, નક્કી કરીને આવો. દુઃખ છે તો હવે નિવૃત્તિ સ્થાનમાં ગયો છો, સુખની અભિલાષા વધારીને સુખને બરાબર દ્રઢ કરી દે. ત્યારે અભ્યાસને એવો મજબૂત કરી દે કે પછી ત્યાં ગયા પછી પાછો પડે ને છૂટવાના ભાવે. અને છૂટવાનો મોકો આવે તો છૂટવા જેવું જ છે, રહેવા જેવું તો નથી. મોહમય નગરીમાં, આરમ પરિગ્રહમાં, ઘર કુટુંબમાં કે સંસારમાં. કેમ કે કેવું છે, રણ અને પાછો ઉનાળો. કૃપાળુદેવ લખ્યું છે આ સંસાર કેવો છે, રણ જેવો, અને પાછો એમાં ગ્રીષ્મ જેવો તાપ, એવો શબ્દ વાપરે છે કૃપાળુદેવ. આ સંસાર રણ અને એમાં પાછો ગ્રીષ્મ જેવો તાપ. વૈશાખનો મહિનો હોય અને રણમાં હોય તો કેવી સ્થિતિ હોય, એના જેવો આ સંસાર છે. આટલું તો બરાબર સમજણમાં લેજો. છૂટવા જેવું છે. મુંબઈમાં કે ઘર કુટુંબમાં ક્યાંય સુખ નથી. ઉડતા ઘર કુટુંબમાં તો લોકો અંદરમાં પીડા એટલી અનુભવે છે, અમને ખબર છે ને, ઓફિસમાં બેઠા હોય તો અમે કહીએ કે શનિ રવિ લહેર આવી ગઈ, એટલે કે સાહેબ અમને તો કેર આવી ગયું. મેં કીધું કેમ? તો એ ઘરવાળાની કચકચ સાંભળવી પડશે, અહીંયા ઓફિસમાં બેસવા દો. સંસારમાં ઉલટી સ્થિતિ છે. સંસારમાં મને કોઈ સુખી દેખાયું નથી. એક જ્ઞાની સિવાય કોઈ સંસારમાં સુખી નથી. બધાને જોતો હોય ને, બધાની ભાવ પરિણતિ ખબર પડે, અભિપ્રાય ખબર ના પડે. હું શનિવાર રવિવાર આવે એટલે મારે તો મોજ હોય કે ચલો સત્સંગને સાધનાની વૃદ્ધિ. ત્યારે કે પ્રકાશભાઈ તમારે લહેર, અમારે તો હવે ઘરવાળીની સામે જ બેસવાનું છે એટલે ખબર પડી જશે કે શું સ્થિતિ થશે. આજે આ ખરીદવા લઈ જાઓ ને, આજે આ લઈ જાઓ ને, આજે આ ફરવા લઈ જાઓ. એટલા કંટાળી જઈએ છે. એના કરતાં કે ઓફિસમાં આખણા રહેવાય છે, સારું રહેવાય છે. બોલો સંસારી જીવ સુખી છે કે દુઃખી? પૂછી જોજો. બરાબર. હમણાં જ મને, હું હવે તો ICICI બેંકના ATM, આ તો બધું જોઉં, સંસારની રચનાને જોવાનો એક ખબર પડે છે. કૃપાળુદેવ કહેતા ને, જગતની લીલાને મફતમાં જોવી. તો પેલા ATMમાં સિક્યોરિટી ગાર્ડવાળો હોય ને, સિક્યોરિટી ગાર્ડવાળો હતો એક્સિસ બેંકના. તો મને કે સાહેબ મારે દુઃખ નથી, છોકરો તો ના જ પાડે છે.